16 વીઘાની માંડવી હતી અને બધા પાથરા પડ્યા હતા। ટોટલ પાથરા અમારા મોટા માણસો કે જાફરાબાદ તાલુકાની ઓછામાં ઓછો 10 થી 12 ઇંચ વરસાદ પડેલો હોય, તેથી 16 વીઘાના પાથરા સંપૂર્ણપણે હળી ગયેલ હોય। કાલે આ ભાઈ આ ખેડૂએ બકરા ને ભેહું ગાવું બધું ધન ને એવું લાવ્યા હતા, ઈ એને કઈ ન ખાધું। આજે એ લોકો હળગાવવા આવ્યા તો અંદરથી બધું ગારા જેવું છે, હળગતું નથી, તો હળગાવ્યા છે પાથરા। નુકસાન તો છે જ, પ્લસ એની ઘરે માલ ઢોર હોય એના માટે પશુનો સારો 1 પણ રૂપિયાનો સારો એની પાસે એક જરીકે નથી રહ્યો, બધો પલળી ગયો છે। તો સરકાર આજકાલ પેકેજનું જાહેર કરવાનું કહે છે, દેવા માફીનું કહે છે, તો આ સંપૂર્ણ દેવા માફી કરવી જોઈએ સરકારને, તો જ આ ખેડૂતનો ઉદ્ધાર થાય એમ છે। ને ખેડૂતને આત્મહત્યા કરવા સિવાયનો કોઈ બીજો રસ્તો જ નથી હવે। તેથી મારી એવી નમ્ર અરજ છે કે સરકાર સંપૂર્ણ દેવા માફી કરે જેમ બને વહેલા, તો ખેડૂત આમાંથી ઉજરે, એની સિવાય કોઈ રસ્તો નથી ખેડૂત પાસે।